લોકસભાના ચૂંટણી જંગ પહેલા કોંગ્રેસને લાગ્યો છે સૌથી મોટો ઝટકો, કારણ કે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જેમણે રાજીનામું ધરી દીધું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું। સીજે ચાવડાના મતે તેમણે કોંગ્રેસને એટલા માટે રામ રામ કહ્યું કેમ કે કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પણ વિરોધ કર્યો। સીજે ચાવડા 4 ફેબ્રુઆરીના ભાજપમાં જોડાશે અને જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી તેઓ કોંગ્રેસમાં રહ્યા। તેમના રાજીનામાને લઈ વિજાપુર કોંગ્રેસમાં સન્નાટો ફેલાયો છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે કહ્યું સીજે ચાવડા ગાંધીનગરથી આવ્યા, વિજાપુરની પ્રજાએ તેમને જીત અપાવી, જો આવું જ રહ્યું તો લોકશાહીનો શું મતલબ। તો આ ત્રણ અલગ અલગ જે દ્રશ્યોમાં આપણે દેખાડી રહ્યા છે, એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે હવે સીજે ચાવડા કોંગ્રેસ છોડી અને તેમણે રાજીનામું આપી દીધું છે, ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। તો આ તરફ ચિરાગ પટેલે પણ પહેલા રાજીનામું આપ્યું હતું, ભૂપત ભાયાણી પણ રાજીનામું આપી ચૂક્યા છે અને વધુ એક ધારાસભ્ય સીજે ચાવડા જેમણે રાજીનામું આપી દીધું છે। મારા મતદાતાઓ, મારા નેતાઓ, કોંગ્રેસના જે કાર્યકરો હતા જેમને રાજીનામા આજે આપ્યા છે, તમામને મળીને એ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને જે નિર્ણય થશે એ નિર્ણય કરીશ અને આપને જણાવીશ એડવાન્સમાં। એ તો તમે જણાવશો જ, એ ખાતરી છે અમને। પણ જ્યારે પણ એ આ નિર્ણય થશે ત્યારે એકલો સીજે ચાવડા પૂરતો નહીં હોય, એ સાથે સંકળાયેલા સમગ્ર ચાહે ત્યાં વિજાપુરના જનરલ સેક્રેટરી હશે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પીસીસીના ડેલિગેટો હશે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હશે કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હશે, તમામને સાથે રાખીને આ નિર્ણય થશે। અમિતભાઈ શાહ ગુજરાતના નેતૃત્વ સંભાળીને સમગ્ર દેશમાં વિકાસનું કામ કરી રહ્યા છે। રામ મંદિરની પ્રતિષ્ઠા 22 તારીખ કરવા જઈ રહ્યા છે, ત્યારે હું જે પાર્ટીમાં હોઉં એ પાર્ટીના નિવેદનને અનુરૂપ મારે બોલવું પડે। એટલા માટે એક સાચા કાર્યમાં, સાચા પ્રવાહમાં વિરોધ કરવાની વાત આવે। બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે રીતે રવૈયો અજમાવી રહ્યા હોય એમના વિરુદ્ધ હું બહાર ન બોલી શકું, હું એમને અંદર પેટે કહી શકું, બહાર ન બોલી શકું। એટલે બંને બાજુ જે વિઘ્નરૂપ થવાની શક્યતાઓ મારા મારફતે હતી એ દૂર કરી છે। હાલ પ્રજાની સેવા માટે રાજકારણમાં જોડાયો હતો, પરંતુ દિવસે દિવસે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક નેતાઓ એને મારી વાતને સમજી ન શક્યા। હું જે કામગીરી કરી રહ્યો હતો એ કામગીરી પ્રજા ચોક્કસ સમજતી હતી, પ્રજાએ ચોક્કસ મને સાથ સહકાર આપ્યો છે। ચાહે હું ગાંધીનગર લડ્યો હોઉં, ચાહે હું વિજાપુર લડું, કે ચાહે સંસદ લડ્યો હોય, કે ચાહે હું જિલ્લા પંચાયત મહેસાણા લડ્યો હોઉં, તમામ ક્ષેત્રોમાં પ્રજા હંમેશા મારી સાથે રહી હતી, કારણ કે પ્રજા મારા કામથી વાકેફ હતી અને મારા કામ સાથે સંકળાયેલી રહી છે। આ બધું જ કોંગ્રેસના નેતાઓ સમજતા હોવા છતાં મારો જે પ્રકારે જોઈએ એવો ઉપયોગ નથી થયો, હું ચોક્કસપણે સ્વીકારું।